યુનિવર્સિટીમાં મારી સાથે એજ્યુકેટિવ કાઉન્સિલમાં 2 ટર્મ કામ કર્યું. આયુષની અંદર એજ્યુકેટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે અને મૂળ માધવપુરના છે, પંડિત છે, એટલે બધા જ ગુણ એક સાથે ભેગા થઈ ગયા. અને બહુ જૂની કોલેજ છે હોમિયોપેથ, આગામ કરજણ એના આચાર્ય પણ છે. એમના ફાધર પણ શિક્ષક, એટલે બધી જ હાયરાર્કીની અંદર એક શિક્ષકના ગુણ ધરાવવાવાળા પંડિત આજે અહીંયા બેઠાયા ને આપણે એમને મહેમાન બેઠાયા એવા પ્રોફેસર હિતેશભાઈ પુરોહિતજી. મંચ ઉપર મારી આખી ટીમ, સિનિયર મારા બધા અધ્યક્ષશ્રીઓ, અમે જેમણે આ જેટલો જસ દઈએ એટલો ઓછો થાય એવા આપણા પીએચડી કોર્ડિનેટર ડોક્ટર ઓમ જોશી સાહેબ. એટલા માટે કે એમણે જ આ કર્યું છે. જેટલા તમે મારા ગુણગાન ગાયા છે એ બધાનું સર્ટિફિકેશન હું ઓમ જોશીને કરી દઉં. એટલા માટે કે એની મને તો દરરોજ 1 લાખ વિચાર આવે છે. મારે માણસ શોધવા પડે, હું બધાને ક્યાંથી મળે. અને આ યુનિવર્સિટીમાં માણસો, હમણાં કીધું બલરામભાઈએ કે માણસો ઓછા, ખરેખર ઓછા છે. એક સરકારી કોલેજ હાલતી હોય તો એ અમારા કરતા વધુ હોય. અમે 20 હતા, માંથી 3 મહાનુભાવ તો એ કોઈની કોઈ કારણથી અત્યારે અહીંયા અવેલેબલ નથી. ચેતનભાઈ એ ડેપ્યુટેશનમાં ગયા, અતુલભાઈ બાપોદરા સાહેબ છે 62 વર્ષ થાય તે રિટાયર થયા, અને વિશાલભાઈએ પ્રી મેચ્યોર રિટાયરમેન્ટ લઈ લીધું. 3 અધ્યાપક મોટા સિનિયર લેવલના નિકાલ પડે છે. અને બહુ જ ઓછા લોકો આ બધી રિસ્ક કોણ લે. એક તો નાની મોટી ભૂલ થાય એટલે લોકો સવાર થઈ જાય કોલપતિ. હવે અમારું કામ તો જનહિત અને જન કલ્યાણનું છે. કશું ન મળે તો પણ વ્યક્તિઓ એના પ્રયાસોને કારણે એને નાના કરવાની આખી પ્રક્રિયા કરે. અને મેં આવું જોયું છે. હમણાં જ હજી તો અમે 200 વિદ્યાર્થીના એડમિશન પહેલી બેચમાં આપ્યા. ઓમભાઈ ફ્રી થયા, કોર્સ પર પૂરો થયો, રજિસ્ટ્રેશન થઈ ગયું, બધું થઈ ગયું. તો મેં એને પહેલી જ વખતે વિચાર આપ્યો હતો કે વર્ષમાં આપણે 2 કોર્સ વર્ક કરવા પડશે. અને અમે જે મારું ટેન્યોર છે એ તમે જોયો હશે કે 10 મહિના પૂરા થઈ ગયા હતા. આ વાત મેં એમને કીધેલી કે 10 મહિના 12 મહિના પહેલા આ 2 કોર્સ કરવા જોઈએ. 2 એક્ઝામ લેવી જ જોઈએ. મારા 4 જિલ્લાના અને આખા ગુજરાતના, અને ગુજરાત બહારના, અમારે તો રિઝર્વેશન નથી અહીં કઈ. જે સરકારી રિઝર્વેશન છે એ છે હોસ્ટેલનું. બાકી આખા ભારતમાંથી કોઈ પણ અહીં ભણવા આવે, વિશ્વવિદ્યાલય છે આ. અને આ વખતે પણ 105 એડમિશન અને 300 ની એવરેજથી અમે ચાલી રહ્યા છે. અમારો ટાર્ગેટ છે કે હું અહીંથી જ્યારે આ ટર્મ પૂરી કરીને જાઉં ત્યારે અહીંયા 1500 વિદ્યાર્થી પીએચડી કરતા હોવા જોઈએ. એટલે મારે 900 એડ કરવા પડે. અત્યારે 500-600 છે. એટલે મારે એટલા બધા એડ કરવા પડે, અને એ એડ કરવા માટે દર વર્ષે જે લેવી પડે તો જ થાય. હવે યુજીસી આ પેટ વાળું અને જેઆરએફ અને નેટ વાળું કેટલું ચાલશે એ મને ખબર નથી. એટલે મેં જોખમ લીધું કે આ 4 જિલ્લાના બાળકોને હું 100 વિદ્યાર્થીને પણ એડમિશન આપી દઉં. આમ તો 150 સીટ હતી, ઘણામાં અમને કોઈ પાસ નથી. તો આ 300 થઈ જાય. અને અમે બરોબર ધ્યાન રાખ્યું છે કે અત્યારે લોકો કામ કરે છે. આ પાર્ટ ટાઈમ પીએચડી છે. ફૂલ ટાઈમ કરવા વાળા હશે ફૂલ ટાઈમ કરશે, પણ આવા લોકો નોકરી કરતા હોય તો હાઇબ્રિડ મોડ જ રાખવો જોઈએ. એ બધાને સરળ પડે.
એક મહિનો ઉનાળામાં તો તમને આમાં બેહાડ્યા હોત, અમને પણ તકલીફ પડત, કારણ કે રિસોર્સિસ ઓનલાઈન મળી જાય. અને આઈ બોલાવું, જુનાગઢ એક તો અમદાવાદથી ઘણું દૂર છે. કાલ રાત્રે હું ત્યાંથી નીકળીને આવ્યો અમદાવાદથી, તો 2 ટુકડે કરીને અહીં પહોંચ્યો. અમારા સુહાસભાઈ ને એ લોકો તો રાત્રે 2 વાગે ઉઠ્યા હે, 4 વાગે નીકળ્યા, 10 વાગે અમદાવાદ પહોંચ્યા, રાત્રે 11 વાગે પહોંચ્યા. હજી તો બિચારા બોલ્યા જ નથી, તોય અહીંયા બિરાજમાન છે. એના ડેડિકેશન વિશે શું લોકો સર્ટિફિકેટ આપે? લોકો ઘણા આની આવી વાતો કરે, નબળી વાતો. એટલે એનામાં જે હોય એ આપે ને સુહાસભાઈ, આપણે શું આપે? જે માણસ આખી રાત જાગીને જાય, ત્યાં કામ કરે, પાછો રાત આખી કામ કરે, અહીં પહોંચે અને હવે પાછા યુનિવર્સિટી પણ વેકેશનમાં આવે. આની હું ડેડિકેશન કહું છું, આની કમિટમેન્ટ કહું છું. એવી ટીમને કારણે આજે તમે નવા 105 વિદ્યાર્થીઓ એ આખો કોર્સ વર્ક, ગૌતમભાઈ કીધું કે મેં 140 એટલે મેં ગણી લીધા કે 75% હાજરી તો થઈ જાય ને. ગૌતમભાઈ અહીં નોટિસ આપી, આ પૂરું કરે પહેલા નોટિસ કે તમારી હાજરી થતી નથી એટલે તમારું રજીસ્ટ્રેશન શા માટે રદ ન કરવું. તમે ગણી લીધા એટલે એ 45 તેરી 135 થાય છે, તમે 140 કીધા એટલે વાંધો નથી આવે. ખરી વાત છે કે અમે તો પ્રયાસ કરી રહ્યા છે કે 180 કલાક તમને ડિલિવર કર્યા આવીએ. એ વકીલ છે, પત્રકારનો જીવ છે, પણ એની અંદર પત્રકારની અંદર પણ સારા એ વિચારક લોકો હોય છે. આપણે ઘણા બધા એવા લોકોને જોયા છે, એ બોલે તો એને સાંભળવાનું, ભલે આપણે ન ગમતું હોય તો પણ સાંભળવાનું મન થાય, એ આપણી આંખો ખોલે. તો સંશોધનમાં તમને કદાચ એ આંખો ખોલવાનું તમારી જાત કોષો કહે છે ને, શોધ શોધ તો તારી અંદર શોધ. તો બીજાની બાજુ શોધવાને બદલે આપણે જાત સાથે શોધવાનો પ્રયત્ન કરશું. હું શું કરી શકું? હું બેસ્ટ રિસર્ચર કેમ ન કરી શકું? એની જો તમારી વૃત્તિ હશે તો તમે 100% થશો. અને તમને બધું કે આપણે તો ભાઈ જે ભાઈએ કીધું ચેટ જીપીટી કે એઆઈ આ બધાના માધ્યમથી એનાથી શું થાય છે? એ તો ડેટા બધો આપી દે, તમે પણ ડેટા ડમી આપી દો તો એ તો રિપોર્ટ તૈયાર કરી દે. એનાથી તમારો વિકાસ ન થાય. આપણે કરી મહેનત, એ વાત સાચી છે બલરામભાઈ. અમી પામત હતો, હું 87 માં પીએચડી કરવા ગયો ગુરુદેવ નથી કે 6 મહિના તમે આના ઉપર લખો. રી પણ તરત લખીને જાઓ તો કે સાહેબ આ જોઈ લઈ પછી કહો. આમ કેતા કેતા તો મેરો માર્ક તો એટલો ગાળો ન રહ્યો તમારા જેવો, એટલે હું અહીં છું. પણ 6 મહિનામાં સાહેબને મેં કન્વિન્સ કર્યા. 87 ને બદલે 88 માં મારું રજીસ્ટ્રેશન થઈ. અને અમારા જમાનામાં 2-2.5 વર્ષે પીએચડી થઈ જવાતું હતું, પણ તોય અમારે 5 વર્ષ થયા. સાહેબ વિદ્યાર્થીને છોડે જ નહીં. ગુરુદેવને કહે કે આવો પાછો શિષ્ય મળે ન મળે, એની વૃત્તિ એ બાજુ ને મારી વૃત્તિ છૂટવાની. એટલે તેથી પીએચડી હોવું જરૂરી નહોતું 86-87 માં. પછી 89-90 થી એ શરૂ થયું. એટલે પીએચડી હવે તમારા માટે એકદમ પ્રમાણિક રસ્તો છે. પેલા ગાયકની મરજી હોય તો થાય, એ હા પાડે તો થાય. રિઝર્વેશન જેવું કાંઈ મળે નહીં, એનું મન થાય નહીં ખરા. હવે તો સિસ્ટમ તમારે ટેસ્ટ દેવાની, પછી આરટીસી કરવાની, પેલા માર્ક્સ મિક્સ કરવાના, રોસ્ટર કરવાનું, સીટ હોય કે ન હોય એ જોવાનું, અને મેરિટને આધારે કરવું. આ એવી યુનિવર્સિટી છે. આમ તો ગોવિંદ ગુરુમાં પણ હું આવું કરતો હતો, ત્યાં મેં 2 પ્રયોગ કર્યા. એટલે વી આર નોટ ઓનલી એ વન યુનિવર્સિટી, તમને માહિતી નથી, પણ ગોધરામાં પણ મેં છેલ્લે 2 ટર્મ છેલ્લા 2 વર્ષ એક ડબલ એક્ઝામ લેવાનો પ્રયાસ કર્યો. ત્યાં પણ એક મિત્ર એવો હતો કે સાહેબ તમે જોખમ કરો, એક દાખલો બેહાડો. અહીં તો આપણે પહેલે વર્ષે દાખલો બેહાડ્યો. આ યુનિવર્સિટીમાં ખરું, પણ અમે ત્યાં પણ એક વખત કર્યું છે, 2 વખત.
એટલે પરીક્ષા લેવી જ જોઈએ, વિદ્યાર્થીની સમાવેશ કરવા જોઈએ. અને આપણા બાળકો છે ક્યાં જાય? નેટ સેટ ન કરે તો એનો કોઈ ભણવાનો અધિકાર નથી. ઘણી વખત નેટ સેટ કરતા પણ આપણા પેટ વાળા ઘણા સારા આવે છે. અને ઘણા બધા લોકો નોકરીમાં પણ આવ્યા છે. એટલે તમને બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બહુ ભાષણ અત્યારે દેવાની મારી ઈચ્છા પણ નથી, કારણ કે તમે એક્ઝોસ્ટ થયેલા છે. મેડમને 2 કલાક વધારી લીધું. એટલે મેં એમને કીધું હતું કે તમે મારા બાળકોને સિરિયસ નહીં કરી દેતા, કારણ કે વાસ્તવિકતા જે છે એનો સ્વીકાર કરવો. એટલે હવે તો બધા લોકો અંગ્રેજીમાં લિટરેચર હોય તો પણ એનું કન્વર્ટ AI ને કહું તો ગુજરાતી સારું કરી દે છે. નાનો મોટો ફેરફાર તમારે કરવો પડે પોતાનો. તો એવું બધું કરી અને સારું કામ તમે કરજો. તમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ યુનિવર્સિટીનું જ્યાં જાઓ ત્યાં તમારા ગાઈડનું, ડિપાર્ટમેન્ટનું, યુનિવર્સિટીનું એ બધાની મોટી આભા વધે એવા પ્રયાસ કરજો. બસ અહીંથી બહાર નીકળે ઘણા લોકોને એ કે અહીંથી કેટલી સલાહ દેતી હોય. અમારા મોરાર બાપુમાં હું ઘણી વખત બેઠો, કેટલા બધા લોકો રડતા હોય, પણ એ ઊભો છો ને ખંખે નહીં, એ બધું યાદ નીકળી ગઈ, ફરી પાછો એ શરૂ થઈ ગઈ. એ કે બરોબર પણ દાળ બરોબર નથી, એટલા મફત ખાય છે. ભાઈ આપતા વગર એનો સ્વભાવ છે ને સાહેબ. એટલે પ્રકૃતિ, વૃત્તિ અને ગતિ એ બદલાય નહીં, પણ શાસ્ત્ર કહે છે કે લાંબા અભ્યાસથી મક્કમતા હોય તો તમે તમારી પ્રકૃતિમાં પણ સુધાર લાવી શકો છો. હું બોલું છું બરાબર સમજો, સુધાર આવતો ન જ બદલાય. એટલે તમે બધા લોકો PhD ની અંદર આવ્યા તો હવે થોડાક નિચોડ તો થઈ જજો. બહુ સ્ટોપ ન કરવો, મોટી વાત ન કરવી. રિસર્ચ ની અંદર લોકોને ખૂબ મળવું, લેખા કરવું, વાંચા કરવું, વારંવાર લખવું, અને એવું લખવું કે દુનિયાએ આ બધું કોઈ લખ્યું જ ન હોય એવું રિમાર્કેબલ કામ કરવું. આપણે બધા કરતા હારા છે એવું નહીં, મને કેવું એમને કીધું. અને ગાઈડ સમજ થવા જોઈએ એમાં, એટલે તમે એને ગોટે નહીં ચડાવી દેતા. એ પછી આવીને જો કંઈક કરવા માંડશે તો મને લાગશે કે મારા વિદ્યાર્થી ગોટે ચડેલા છે. એટલે ગુરુનું માન સન્માન રાખીને તમે સંશોધન કરજો, ખૂબ મહેનત કરજો. અને જે મેં પ્રયાસ કર્યો છે, મારી ટીમને પ્રયાસ કર્યો છે, એ આખો યથાર્થ થાય સાબિત, એના આપણે બધા પ્રયાસ કરીએ. આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આપી મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. myself ગણાત્રા મેહલ, સબ્જેક્ટ કોમર્સ એન્ડ અકાઉન્ટન્સી. આપણે આજે જુનાગઢ સ્થિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપસ્થિત છીએ ત્યારે જુનાગઢના કવિ મનોજ ખંડેરિયાની એક પંક્તિથી હું મારી વક્તવ્યની શરૂઆત કરીશ. મારું સદભાગ્ય કે મને શબ્દો મળ્યા, તમારા નગર આવતા હું ચરણો લઈને દોડવા બેસું તો પણ વર્ષોના વર્ષો લાગે. તો અત્રે ઉપસ્થિત આપણા બધાના લાડીલા તથા હર હંમેશા આપણને પ્રેરણા પૂરી પાડનારા એવા આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સર તથા PhD વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર ઓમ જોશી સર તથા મંચસ્થ ઉપર ઉપસ્થિત મહેમાનો તથા મારા સાથી મિત્રો, આ બધાને મારો નમસ્કાર. આપણે સૌ જાણીએ જ છીએ કે જ્યારે PhD ની શરૂઆત કરી ત્યારે બધા દ્વારા આપણને એવું કહેવામાં આવેલું હતું કે PhD એ ખૂબ જ મહેનત માંગી લે તેવો કોર્સ છે, ખૂબ જ કઠિન છે, અને એ વાત 100% સાચી પણ છે. પણ અહીંયા એ પરિસ્થિતિ ખૂબ જ અલગ જોવા મળી છે. એટલે કે આપણને ખૂબ જ સરળતાથી આપણા બધા જ પ્રશ્નોનું, એ ઓનલાઈન સેશન હોય કે ઓફલાઈન સેશન હોય, આપણને ખૂબ જ સરળતાથી પ્રશ્નોનું નિરાકરણ પણ થયું છે. અને સાથે સાથે ખૂબ જ સમયસર આપણને આપણું વર્ક જે છે એ જોવા મળ્યું છે. જેનું લાઈવ એક્ઝામ્પલ હું કેવું હોય તો કહી શકું કે ગઈકાલે હજુ અહીંયાથી પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરીને હું રાજકોટની બસમાં બેઠી હતી અને હજુ રાજકોટ પણ નહોતી પહોંચી એ પહેલા રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું કોર્સ વર્કનું, જે સૌથી બહુ મોટું અચીવમેન્ટ કહી શકીએ
કે ખૂબ જ સમયસર આપણો કોઈ પણ જાતનો સમય ખરેખર વેસ્ટ ન કરતા આપણને અહીંયાથી ખૂબ જ સાથ અને સહકાર મળેલો છે, જેના માટે ખલીલના એક શેર કહી શકું કે તું મંજિલ ખેડવાની શરૂઆત તો કર, તું મંજિલ ખેડવાની શરૂઆત તો કર, ઉતરતા તો ઢાળ જેવું જ છે. અને અંતમાં હું એટલું તો શબ્દોથી ચોક્કસ કહીશ કે પીએચડી ભલે ગમે તેટલો અઘરો કોર્સ હોય, ગમે તે હોય, પણ આપણને અહીંયાથી જે સાથ સહકાર મળેલો છે એ સાથ સહકાર આપણને ભવિષ્યમાં પણ હર હંમેશ મળતો રહેશે. અને સાથે સાથે આપણે મસ્કીનના શબ્દોને સંસ્મરણમાં રાખી અને આપણે બધા સાથે મળીને વર્ક કરીએ. એ શબ્દો એવા છે કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી, આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી, તો એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. અસ્તુ. થેન્ક યુ. Pranam to Honorable Vice Chancellor Sir and all the faculty members and my dear colleagues. First of all, I'm so grateful to Om Sir for providing me an opportunity to come here and share my feelings to all of you. I can give you my short introduction. That my name is Sakhi Davi and I have enrolled my PhD in the subject of wildlife sciences. So, before giving any feedback, I would like to say something that I will start my feedback from beginning where the advertisement of PhD of second round appeared on website. I think this university is only university in our state to have organized PhD exam for twice in a year. And on behalf of all of us, I extend many thanks to our Vice Chancellor Sir. The entire process have been made student friendly and university has taken care every small issue of student. Each and every staff member of university are so cooperative that we have never faced any challenge or any issues throughout the PhD admission. The experts selected for coursework and their talks were so motivating and encouraging that I am sure you all are agree with me that whatever we have learned in this coursework will certainly help in our research and throughout PhD journey. I think the entire process of PhD admission should be taken as a model by Government of Gujarat, to all other university, and I have no doubt such a student-friendly PhD process will be appreciated by all of the stakeholders. There is a small suggestion from the students of science faculty that some of the lectures were in Gujarati, so it was a bit difficult to understand for everyone. And the another thing is about the assignment, especially literature review and research paper, particularly in the subject of science, should be accepted in computerized format. But overall, I would say that I am a proud student of BKNMU and I am very grateful to have a mentor like our Vice Chancellor and all the other faculties. Thank you very much for the opportunity. Thank you very much. સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરે. ઓમ ભાઈ. 1 એપ્રિલ 2026 થી લઈ અને આજે 6 મે 2026 સુધી ટોટલ આપણે 30 વર્કિંગ ડે અને 180 કલાકનો કોર્સ વર્ક પૂરો કરવાના અંતિમ ચરણમાં આપણે ઊભા છે. તમે જાણો છો એ પ્રમાણે આખો કોર્સ વર્ક ટોટલ 4 લેયરમાં જે તે સમયની આપણી સાથે વાત કરી એ 4 લેયરની અંદર આખો કોર્સ વર્ક છે ફેલાયેલો હતો. સૌથી પહેલા ઇનિશિયલ સ્ટેજની અંદર અમારા દ્વારા કોમન લેક્ચર જે ઓનલાઈન અને ઓફલાઈનનું આયોજન કર્યું. એની સાથે જ માનનીય કુલપતિશ્રી દ્વારા આ કોર્સ વર્કને ખૂબ જ સ્મૂથ તૈયાર થાય અને ખૂબ જ હેલ્ધી ક્વોલિટેટિવ એક્સપર્ટ્સને આપણે ઇન્વાઇટ કરી શકીએ તેવા દૂરંદેશી નિર્ણય સાથે માનનીય કુલપતિશ્રી દ્વારા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ આ ત્રણેય ફેકલ્ટીના અલગ અલગ કોઓર્ડિનેટર શ્રેણી પણ નિયુક્તિ કરવામાં આવી. આર્ટ્સ ફેકલ્ટીમાં જયસિંહ ઝાલા સાહેબ, કોમર્સ ફેકલ્ટીમાં દિનેશભાઈ ચાવડા સાહેબ અને સાયન્સ ફેકલ્ટીમાં નવલભાઈ કપુરિયા સાહેબે બીજા ચરણની અંદર એના લેક્ચર રેગ્યુલર લેવાય એવા 11 દિવસ જેટલું આયોજન આપણે એમાં પણ કર્યું, જેમાં પણ આપણને ખૂબ સારી સફળતા મળી. એની સાથે જ આર્ટ્સની અંદર ટોટલ 57 જેટલા એક્સપર્ટ્સને આપણે આપણા યુનિવર્સિટીની અંદર ઓનલાઈન માધ્યમથી જોડવાનો પ્રયત્ન કર્યો. એની સાથે જ કોમર્સની અંદર ટોટલ 64 એક્સપર્ટ્સને આપણે ઇન્વાઇટ કર્યા. એની સાથે જ સાયન્સની અંદર 44 જેટલા એક્સપર્ટ્સ આપણી સાથે રહ્યા.
આખા જ PhD ના કોર્સ વર્ક દરમિયાન જેટલા પણ ઓનલાઈન અને ઓફલાઈન લેક્ચર્સ નું આયોજન કર્યું એમાં ટોટલ 197 જેટલા એક્સપર્ટ્સ આપણી સાથે રહે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. ગુજરાત ઇન્ડિયામાંથી અલગ અલગ જગ્યાએથી આ ત્રણે ત્રણ ફેકલ્ટી વાઇઝ કોઓર્ડિનેટર શ્રીઓએ ખૂબ જ એમાં જહેમત ઉઠાવી અને માનનીય કુલપતિશ્રીને માર્ગદર્શન હેઠળ અમે આની સફળતાપૂર્વક પૂર્ણાવતી પણ કરી. આપ જાણો છો એ પ્રમાણે અસાઇનમેન્ટ રાઇટિંગ અને લિટરેચર રિવ્યુ માટે પણ આપણે પૂરતો સમય અમે આપવામાં આવ્યો. એની સાથે જ હજી પણ કોર્સ વર્કની અંદર ખૂબ સારી રીતે અને ડિટેલની અંદર સબ્જેક્ટ વાઇઝ બાયફોર્કેશન થઈ શકે એના માટે થઈ અને આમ તો ઇંગ્લિશ લેંગ્વેજમાં ખૂબ સારી કહેવત પણ છે, નો વન કેન ડુ એનીથિંગ બટ એવરીવન કેન ડુ સમથિંગ, કે બધા સાથે મળીને ખૂબ સારું કામ થઈ શકે. માનનીય કુલપતિશ્રી એવું પણ સૂચન કર્યું કે આપણે ટોટલ 18 વિષયના વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તો 18 વિષયના કોઓર્ડિનેટર શ્રેણી પણ નિયુક્તિ કરવી જોઈએ કે જેથી કરીને અસાઇનમેન્ટ રાઇટિંગ સેટ માટેની બાબત છે એને હજી પણ પ્રપોઝલની અંદર કોઈ પણ સુધારાની આવશ્યકતા છે તો એને પણ એક અવકાશ મળી રહે. એના માટે થઈને ટોટલ 18 વિષયના 18 સબ્જેક્ટ કોઓર્ડિનેટર શ્રીઓની પણ માનનીય કુલપતિશ્રી દ્વારા નિમણૂક કરવામાં આવી. 18 કોઓર્ડિનેટર શ્રીઓએ પણ ગઈકાલે આખો દિવસ સવારે 11 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી અમારી સાથે અસાઇનમેન્ટ સબમિશન, એની સાથે પ્રેઝન્ટેશન અને MCQ એક્ઝામની અંદર પણ અને રિસર્ચ પ્રપોઝલના સુધારા વધારા માટે પણ એમણે આપણને ખૂબ જ માર્ગદર્શિત કર્યા છે. અને આજે PhD ના કોર્સ વર્કની અંદર આજે છેલ્લા દિવસે પણ સવારે 3 કલાકનું સેશન અને બપોર પછી પણ આજે આપણને પુરોહિત સાહેબ માર્ગદર્શિત કરવાના છે. આખા PhD કોર્સ વર્ક દરમિયાન માત્ર ને માત્ર થિયરિટિકલ લેક્ચર્સ ઉપર ભાર ના મૂકતા અમે સળંગ 4 થી 5 દિવસના લેક્ચર પ્રેક્ટિકલ્સનું આયોજન કર્યું. આપ જાણો છો એ પ્રમાણે સળંગ 5 દિવસ સુધી પ્રેક્ટિકલ લેક્ચર્સનું આયોજન એટલા માટે કર્યું કે જેથી કરીને NOVO સોફ્ટવેર હોય, એની સાથે SPSS સોફ્ટવેર હોય, યુસેજ ઓફ AI ના ટૂલ્સ હોય, એવી જેટલી પણ બાબતોને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન મળી રહે એટલા માટેથી અને અમે મોટા ભાગે પ્રેક્ટિકલ લેક્ચર્સનું આયોજન કરવાનો પણ પૂરતો પ્રયત્ન કર્યો. એની સાથે જ આખા જ કોર્સ વર્ક દરમિયાન ઓનલાઈન ટૂલ્સનો પણ ખૂબ ઉપયોગ કર્યો. આપ જાણો છો એ પ્રમાણે Google ક્લાસરૂમની અંદર અલગ અલગ પ્રકારના અસાઇનમેન્ટનું સબમિશન પણ આપે કર્યું. લેક્ચર પૂરા થતાની સાથે જ અમે આ પ્રેઝન્ટેશન પણ એમાં અપલોડ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો. Google ક્લાસરૂમના માધ્યમથી આપણે ખૂબ જ સારી રીતે હેલ્ધી કનેક્ટ થઈ શકે. એની સાથે માનનીય કુલપતિશ્રીએ એવું પણ સૂચન કર્યું કે આપણે જે કંઈ પણ વિદ્યાર્થી લેક્ચર ભરે છે એ લેક્ચર એટેન્ડ કર્યા પછી પણ જો કદાચ એને એમ થાય કે મારે હજી પણ લેક્ચરને ફરીથી સાંભળવો છે કે ફરીથી લેક્ચરનું મનન કરવું છે તો એના માટે થઈ અને આપણે એને અવકાશ આપવો જોઈએ. એના માટે થઈ અને અમે YouTube ના માધ્યમ સાથે જાણો છો એ પ્રમાણે YouTube ની અંદર પણ અમે દરેક લેક્ચર છે અપલોડ કર્યા છે. એ માત્ર માનનીય કુલપતિશ્રીનો ખાલી એવો પર્પઝ નહોતો કે આપણે એના કારણે એક્ઝામની અંદર તમને 5 તારીખે મદદરૂપ થાય, પણ એનો મોટા ભાગે પર્પઝ એ હતો કે વિદ્યાર્થીઓ 3 વર્ષ કે 4 વર્ષ સુધી આપણી સાથે જોડાયેલા રહે. રિસર્ચ દરમિયાન પણ જો કોઈ પણ પ્રકારનો એમને પ્રશ્ન ઊભો થાય તો ડાયરેક્ટલી YouTube ની ચેનલ ઉપર આવી અને ડાયરેક્ટલી આપણા મટીરીયલને ડાયરેક્ટ એક્સેસ કરી શકે. એટલા માટે થઈને ઓનલાઈન ટૂલનો પણ અમે ખૂબ સારી રીતે આની અંદર ઉપયોગ કર્યો. આપ હવે મોટા ભાગે રિસર્ચના એથિક્સ વિશે પણ જાણો છો. આપ બધાને હું ખાલી એક સૂચન કરું કે જે કંઈ પણ રિસર્ચ હવે 3 થી 4 વર્ષ દરમિયાન આપ કરવાના છો એમાં સૌથી વધારેમાં વધારે તમે ઓનેસ્ટી રાખવાનો પ્રયત્ન કરજો. જે કંઈ પણ રિસર્ચ છે એના હાઇપોથિસિસના આધારે જાણો છો એ પ્રમાણે ફ્રી ફ્રોમ પ્રિજુડાઇસ તમારે વધારે ફોકસ કરવું છે. આપ જાણો છો એ પ્રમાણે પ્લેજરિઝમ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. 10% થી વધારે પ્લેજરિઝમ યુજીસીના નિયમ પ્રમાણે આપણી યુનિવર્સિટી પણ એને એન્ટરટેઇન કરતી હતી. એટલે જે કંઈ પણ કન્ટેન્ટ આપણા દ્વારા લખવામાં આવે ખૂબ જ ક્વોલિટેટિવ લખવામાં આવે. આપણું જે કંઈ પણ રિસર્ચ છે ક્વોલિટેટિવ રિસર્ચ તૈયાર થાય એ દિશામાં તમે તમારા ગાઈડ્સની સાથે ચર્ચા કરીને ખૂબ સારા રિસર્ચ પેપર અને ખૂબ સારું પ્રેઝન્ટેશન પણ આપનું તૈયાર કરો. આખા જ PhD કોર્સ વર્કમાં જ્યારે પણ PhD ની પ્રવેશ પરીક્ષા છે ત્યારથી લઈને PhD ના કોર્સ વર્ક દરમિયાન માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે અમારા ઉપર ખૂબ વિશ્વાસ મૂક્યો. આ તકે હું અમારા વિભાગ વતી માનનીય કુલપતિ શ્રીનો આભાર વ્યક્ત કરું છું. આપણી યુનિવર્સિટીના બધા જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ્સ, વિભાગીય વડાશ્રીઓ, દરેક સબ્જેક્ટ કોઓર્ડિનેટર શ્રીઓ, IT ની ટીમ, એની સાથે જ અમારા PhD વિભાગમાંથી રાહુલભાઈ ચૌહાણ, ધરલાબેન ચુડાસમા, હેતલબેન કારેથા, અમિતભાઈ તોપણદાસાણી, કુલદીપભાઈ અને શોધના સ્કોલર્સનો પણ આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું. આગળના ભવિષ્યમાં મને ચોક્કસ વિશ્વાસ છે કે આપના ગાઈડ્સની સાથે સંકલન કરી આ ખૂબ જ સારું રિસર્ચ છે એ યુનિવર્સિટીની અંદર આપ સબમિટ કરશો. થેન્ક યુ વેરી મચ. નેશનલ કમિશન ઓફ હોમિયોપેથી આયુષ મિનિસ્ટ્રીના મેમ્બર
અને MK સંઘવી કોલેજ કરજણના પ્રિન્સિપાલ તેમજ જેઓ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બોર્ડના જે સતત 2 ટર્મ સુધી EC મેમ્બર રહ્યા, ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલયના વિભાગના અધ્યક્ષ પ્રોફેસર જયસિંહ ઝાલા સાહેબ, ડોક્ટર સુભાષ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બલરામ અંગે જે સમજ્યા છો તેને અમલમાં લાવવા માટે તમારા દ્વારા ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયત્નો આજે આ કાર્યક્રમ તમારી ડોક્ટરેટની ડિગ્રી મેળવવા માટે કહીએ કે એક ઉદ્દીપન પૂરું પાડશે. એટલે જ આજના મહત્વના એવું નહીં થયું ન હોય તો ફરી એક વખત રસની જરૂર નાનું મોટું રસ એ પછી જશે. તો પહેલું છે કે તમારી અંદર માનસિક સ્થિતિ એટલી ઇવોલ્વ થઈ છે ઉપયોગી માહિતી કેટલી છે? ઓછી છે. તો હવે ઓછી છે, શું કામ ઓછી છે? આપણે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ બાજુના એરિયાને જોઈએ છે કે આખું ઝાડ દેખાય છે આપણને. હજી જો સૂરજ દેખાય તો વન્ડરફુલ, તો તમારે 120 કલાક બહુ સારી રીતે ગયા. પણ ઘણી પ્રક્રિયા છે. રિવ્યુ લિટરેચર શું છે બધાને ખબર હશે. રિવ્યુ ઓફ લિટરેચરમાં સિમ્પલી આપણે ચર્ચા કરીએ એ ટોપિક ઉપર અથવા એ એરિયામાં, ટોપિક તો સેમ નહીં હોય, એ એરિયામાં આજ સુધી કેટલા લોકોએ કામ કર્યું એની તમારે સમીક્ષા કરવાની, આને આપણે રિવ્યુ ઓફ લિટરેચર કહીએ સામાન્ય શબ્દોમાં. એટલે આજે આપ તમે કામ કરતા હોય તો આજ સુધી, હવે જેન્યુઅનલી એક પ્રશ્ન તમારી જાતને પૂછો તો તમે જે વિષય ઉપર કામ કરી રહ્યા છો એના ઉપર આજ પહેલા કામ થયું છે કે નથી થયું? રિસર્ચ વર્ક હેઝ બીન ડન. જો થઈ જ ગયું હોય તો 3 વર્ષ મહેનત કરવાની કોઈ જરૂરિયાત છે? PhD ની ડિગ્રી તો મળશે અને તમને એના ઉપર કામ કરી રહી છે અને તમે જે કાંઈ નહીં તો પછી શું લખાશે? તો એવું લખાશે એક કોમા પાછળ લીધો કે એવું આપણે લખી શકીએ. પાછળ PhD લખો એ નહીં લખી શકે એટલે આપણે ઉર્જાવાન એવા પ્રોફેસર પ્રતાપસિંહ, કારણ કે એમની ઉર્જા તો આજે આવ્યો ત્યારથી હું જોઈ રહ્યો છું. અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જ્યારે PhD તમે શરૂ કરી રહ્યા છો અથવા તો પેલું પગલું ભર્યું છે, PhD નું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રિસર્ચ. બીજું બધું સંશોધન કરો કે ના કરો, સૌથી પહેલા તમે તમારી જાતનું સંશોધન કરજો. તમે ક્યાં છો ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી તમે તમારી જાતનું સંશોધન નહીં કરી શકો ને, તમને તમારી વીકનેસ ખબર નહીં હોય, તમારી સ્ટ્રેન્થ ખબર નહીં હોય, ત્યાં સુધી તમે આગળ નહીં જઈ શકો. આ સૌથી વધારે અગત્યનું છે. 1 મહિનાની અંદર તમને ઘણી બધી ઇન્સાઇટ મળી હશે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, અથવા તો આ મારે આગળ વધવું છે. શરૂઆતના પગલા કઠિન હશે, પણ જો ડેડિકેશનથી કામ કરશો તો કોઈ પણ ફિલ્ડમાં રિસર્ચ અઘરું નથી. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ છે, હું તો મેડિકલનો પહેલો છું, પણ એટલું ચોક્કસ કહીશ એક્રોસ ધ વર્લ્ડ. મારો સન છે એ PhD ન્યુરોલોજીમાં કરી રહ્યો છે. આઈ હેડ બીન ટુ ધ US અને મેં ત્યાંનું જોયું ફિનોમિનલ વર્ક આખા વર્લ્ડમાં ચાલી રહ્યું છે. અને જ્યારે તમને આટલી એક તક મળી છે તો આ તકનો બરોબર ઉપયોગ કરજો. અને મહાનુભાવોએ ખાસ કીધું જ છે એમની વાણીમાં, ગાઈડનું કામ છે. મારા ગુરુ મને કહેતા કે ગુરુ તરીકે અમારું કામ છે તમને હવાડા સુધી લઈ જવા, પાણી પીવું કે નહીં એ તમારા ઉપર આધાર છે. તો ખાસ ધ્યાન રાખજો તમારા ગાઈડ, અને ખાસ એટલા માટે કે એવું સંશોધન અથવા એવી મુશ્કેલીઓ લાવો કે તમારા ગાઈડ છે એ પણ વિચારતા થાય.
અને તો તમે ક્વોલિટેટિવ વર્ક કરી શકો. અને એ ક્વોલિટેટિવ વર્ક જેમ મારા આગળના વક્તાઓએ કીધું કે રાષ્ટ્રને મજબૂત કરે, દેશને મજબૂત કરે, આપણી સંસ્કૃતિને મજબૂત કરે, તો જ આ શક્ય બનશે. ચેલેન્જીસ તો લાઈફમાં આવે જ છે, ડગલે ને પગલે આવે જ છે અને આવવી જ જોઈએ. ધેટ મેક ધ મેન પરફેક્ટ એવું કહેવાય છે. તો સાથે સાથે હું એટલું ચોક્કસ કહીશ કે ઉર્જાવાન એટલા છે કે અમને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં મેડિકલ પેરામેડિકલનું પણ પીએચડી અમે શરૂ કર્યું. એટલે વિઝન કહીને તો મેન ઓફ વિઝન, હું હંમેશા એમને એ કહું છું કે મેન ઓફ વિઝન છે. સાથે સાથે અત્યારે મેં પણ વાત કરી કે જ્યારે આપણી પાસે ઘણા બધા લોકોને કરવું હોય છે અમારા ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં એમડી કે આગળ જેને ડીએમ વિદ્યાએ કીધું છતાં પણ લોકોને રિસર્ચ કરવું હોય છે, કારણ કે રિસર્ચ ઇઝ એ નીડ ઓફ અ ટાઈમ. ઇન્ડિયાએ આગળ આવવું પડતું તો રિસર્ચ સારું કરવું જ પડશે. તમે ક્યાંક ને ક્યાંક એમાં સહભાગી બનો. સરને મેં આજે રિક્વેસ્ટ કરી છે કે ગુરુમાં તો એમણે અંડરમાં જ શરૂ થયું હતું, અહીંયા પણ મેડિકલ પેરામેડિકલનું પીએચડી શરૂ કરે કે જે આ એરિયાની જરૂરિયાત હશે અને સર ડેફિનેટલી એ બાબતમાં આગળ વધશે એવી મને આશા છે. બાકી રિસર્ચ મિનિમલ ઉપયોગ કરજો કે જીપીટીનો. આખા થીસીસ તૈયાર થાય છે પછી પ્લેગરિઝમમાં પ્રોબ્લેમ થાય છે. તો એમાં ક્યાંય ન જતા ચેટ જીપીટી યુ કેન ટેક એઝ એ ગાઈડલાઇન્સ. વાંધો નથી, એઆઈ યુ કેન ટેક એઝ એ ગાઈડલાઇન્સ. એ તમારા મેડિકલ ફિલ્ડમાં તો મેં જોયું પણ છે અને લોકો એનો યુઝ કરી રહ્યા છે, પણ કેવી રીતે યુઝ કરવો એ આપણા ઉપર આધાર છે, કેટલો યુઝ કરવો એ આપણા ઉપર આધાર છે. અને તમે પહેલું પગલું આજે ભર્યા છો. હું એટલું ચોક્કસ કહીશ કે મહેનત કરશો તો પીએચડી તો પૂરું થશે જ, પણ સાથે સાથે તમે તમારી જાતને સર્ચ કરી શકશો અને તમારી જાતને સર્ચ કરશો તો તમે ખૂબ જ આગળ વધશો એવી મારા તરફથી શુભેચ્છા છે. થેન્ક યુ. ધન્યવાદ પુરોહિત સાહેબ. હવે જેમનો હંમેશા પ્રભાવ થયો છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલગુરુ અને મિત્ર એવા પ્રતાપસિંહ પુરોહિત સર, અધ્યાપક મિત્રો, 18 વિષયના કોર્સ કોર્ડિનેટર અને 18 વર્ષના વિદ્યાર્થીઓ, તમારી આ કાગળ ઉપરની યાત્રા શરૂ થાય છે. રમેશ વાલે કેમ કે ભાઈ જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા. જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા. તળની મમત ઉનાળા પ્રથમ જળ સુધી તો જા. અને એમાં મનુષ્ય નામનું કટક રહસ્ય છે સાવ બંધવાળા સાગર સુધી તો જા. આમ આપણે સાગર સુધી જવાનું છે, ખખડાવવાનું છે. સંશોધનની યાત્રા જ્યારે શરૂ થઈ છે ત્યારે આપણી પાસે શું હોવું જોઈએ? સંસ્કૃતના વિદ્યાર્થીએ આમ ભાગવતમાં સરસ વાત કરી દીધી, બધા ગર્ભાધાન છે એટલે કે બીજનું રોપણ થાય છે. પણ બીજ ક્યારે વિકસી શકે? જ્યારે વટવૃક્ષ જેવા કુલપતિ શ્રી હોય ત્યારે, કે જેની અનેક શાખા પ્રશાખા હોય, જેના ખૂબ ઊંડા મૂળ હોય અને એની વળવાયો બધી બાજુ પ્રસરેલી હોય, ત્યારે આ શક્ય બને છે. અને તમારે ભાગ્યે આવું વટવૃક્ષ ઝાંપડું છે તો એનો લાભ લેવાનો છે. બીજ રોપણની વાત એટલા માટે કરું જ્યારે પ્રતાપસિંહજી કુલપતિ હતા અને એ વખતે ભરાડી બાબુને એમના અધ્યાપકો માટે દેવાય હતા, ત્યારે એમણે સરસ વાત કરી હતી, ભાઈ જેમનું ગર્ભાધાન થાય છે, શિક્ષક હંમેશા સગર્ભ હોય છે, એ ક્યારેય એમનું હરી થઈ શકે નહીં, એમની જવાબદારી છે. અને વિદ્યાર્થીએ પણ એ ધ્યાનમાં રાખવું છે કે એમના જીવનમાં આ ખૂબ મહત્વનો પડાવ છે. એક સગર્ભા સ્ત્રી જેમ ચાલવામાં ધ્યાન રાખે
જેમ બોલવામાં ધ્યાન રાખે, એને ડગ મૂકવાનો છે પણ એ ધ્યાન રાખીને ચાલે છે કે ભાઈ મારે એ ડગ મૂકવાનો છે અને એ એવી રીતે મૂકવાનો છે કે અંદર જે જીવ ઉછરી રહ્યું છે એને આઘાત ન લાગે, એને ઘાત ન લાગે. એટલે તમે જ્યારે આ યાત્રાઓ પર છે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે મારે કઈ વાંચવાનું છે. સગર્ભા સ્ત્રી છે તો જુઓ છો કે રામાયણ વાંચશે, મહાભારતના અમુક પ્રસંગો વાંચશે, ગીતા વાંચશે, એટલા માટે કે એમનું બાળક ઉછરી રહ્યું છે. તો ત્યારે તમારે આ પદવી વિદ્યા વાચસ્પતિની ધારણ કરવા જતા જઈ રહ્યા છો ત્યારે તમારા ભાગમાં એ આવે છે કે મારે ચાલવામાં ધ્યાન રાખવાનું છે, મારે બોલવામાં ધ્યાન રાખવાનું છે, મારે ખાવામાં પણ ધ્યાન રાખવાનું છે. તમારો આહાર એવો હોય તો તમે રસ્તેથી ચાલી શકો. ભલે આમ સહેલું લાગે, પીએચડી ની વાત કરો તો તમને સહેલું લાગે, પણ જ્યારે રસ્તા પર પગ મૂકો છો ત્યારે ખબર પડે કે આ કેટલી અઘરી બાબત છે. ચાલવામાં પણ ધ્યાન રાખવાનું છે, બોલવામાં પણ ધ્યાન રાખવાનું છે, ખાવામાં પણ ધ્યાન રાખવાનું છે, વિચારવામાં પણ ધ્યાન રાખવાનું છે. આ બધી વસ્તુઓ જ્યારે એકરૂપ થાય ત્યારે જેમની તમે ફળની અપેક્ષા રાખો છો એ ફળ પ્રગટ થશે. ઘણી બધી વાતો, ઘણા બધા વિચાર અહીંથી પ્રગટ થયા અને ધન્યવાદ તમારે એટલા માટે આપવા પડે કે પ્રતાપસિંહજીએ આની શરૂઆત ગોધરાથી કરેલી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળાના અત્યારે જાઓ તો તમે પીએચડી નહીં કરી શકો એટલા માટે કે પીએચડી ના ગાયક ભવન સિવાય જે છે ને એમને મંજૂરી નથી લાગી. એવા સમયે પોતાની તાકાત ઉપર, પોતાના તાપ અને પ્રતાપથી પ્રતાપસિંહજીએ જે નિર્ણય કર્યો ને આટલા બધા આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપ્યા છે તો એ માટે ધન્યવાદ આપી એટલા ઓછા પડે. આ એટલા માટે વાત કહું છું, વિચાર તો કરો કે અમે જ્યારે પીએચડી કરવા માટે અમારા ગુરુઓ પાસે ગયા હતા ત્યારે એમ કહેતા કે વર્ષથી પછી મળજો, એક વર્ષ પછી જાઓ તો કે તમે 3 મહિના પછી મળજો, 3 મહિને જાય તો કે 15 થી પછી મળજો. તો આવી સ્થિતિ જેમણે અનુભવી છે એ આ પરિસ્થિતિની કદર કરી શકે. અને બીજું, તમે જે સમયે જે ઠેકાણે છો, જે પદ ઉપર છો, જેમ તમારી પાસે આર્થિક મોભો હોય, તમારી પાસે રાજકીય મોભો હોય કે તમારી પાસે જ્ઞાનનો કોઈ મોભો હોય, એ બધા મોભાઓ મૂકીને તમે આ યુનિવર્સિટીમાં પગ મૂકજો. તમારી પાસે ભલે બધું હોય પણ જ્યાં સુધી તમે વિદ્યાર્થી નહીં થાવ ત્યાં સુધી તમે વાચસ્પતિ નહીં થાવ. એટલે આ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખી, ગુરુઓનો આદર કરી અને આપણા વિદ્યા સંકુલમાં હું જોઉં છું છેલ્લા કેટલાય સમયથી હોભાઈ અમને બધાને કોર્ડિનેટ કરી રહ્યા છે. પોતે તો અમને તો સાંભળે જ છે પણ અમને એક સમય સાંભળી, મેલ કરી, વોટ્સઅપમાં કરી, ફોન કરી અને તમારા હિત માટે થઈને આ ગડબડતા તાપમાં કાશ્મીર કે શિમલા જવાને બદલે તમારી વચ્ચે ઊભા છે ત્યારે ધન્યવાદ પાઠવી આ સૌને. આજે તમારું કોર્સ વર્ક પૂરું થયું અને આ બીજો ફેઝ હતો આ યુનિવર્સિટી. પહેલી યુનિવર્સિટી આપ પણ જાણો છો, અમે પણ જાણીએ છીએ, ગુજરાતની પહેલી યુનિવર્સિટી કે જેને 2 ફેઝ કર્યા છે. એક કુલગુરુ પોતાની યુનિવર્સિટી માટે અને પોતે જેના માટે છે એ સમાજ એટલે વિદ્યાર્થી એના માટે કેટલું કરી શકે ને એનું આ એક જીવંત ઉદાહરણ છે. આ વર્ષે 300 વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે આ યુનિવર્સિટી. આવું ક્યાંય નહીં થયું. આ યુનિવર્સિટી જ્યારે સ્થાપિત થઈ તે દિવસે પણ હું અહીંયા હતો 2016માં આનંદીબેન પટેલ સાથે. અને આજે 26 આ બાલ્યાવસ્થામાં છે, હજી બિલ્ડિંગ બન્યું નથી, કાચા સાધનો છે, કેટલી મર્યાદાઓ છે. પણ તમને અનુભવ થઈ ગયો કે એની ટીમ કેવું કામ કરી રહી છે. એ પેલું છે ને કે ઘરનો વડીલ જો મજબૂત હોય ને તો પાછળ ટીમ તો દૂર થાય. ગુજરાતભરમાં ફરવાનું થાય છે સંશોધન કાર્યને લઈને અને ઘણા બધા કારણોસર. દરેક યુનિવર્સિટીમાં જાઉં છું સરકારી. આ અમારી યુનિવર્સિટી છે એટલે કેવું એવું નહીં, આ બધું આપણું જ છે. પણ જ્યાં શ્રેષ્ઠ કામ થતું હોય ને એને હંમેશા બિરદાવવું જોઈએ, એની વાત કરવી જોઈએ.
હમણાં સાહેબની ચેમ્બરમાં બેઠા હતા અને સાહેબે કોઈ મારા કાર્યકાળ દરમિયાન હું 1500 વિદ્યાર્થીને એડમિશન આપવા માંગુ છું. આ બહુ મોટી વાત છે. આવું પહેલાના કુલપતિ શ્રી ભાગ્ય કોઈ હશે કે હું એટલું કરીશ એડવાન્સ દેવા માટે. તમે અહીંયા પ્રવેશ લીધા પછી તમને ખબર પડશે કે તમે કેટલા ખુશનસીબ છો. કોઈ જાતની તકલીફ વગર અહીંયા સ્ટાફ નથી, મંજૂર થયેલું મહેકમ નથી, છતાં તમારું કામ ઇન ટાઈમ થયું છે. 2016 થી જ્યારથી આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી આ યુનિવર્સિટી સાથે મનોવિજ્ઞાન વિષય સાથે સંકળાયેલો અને ત્યારથી હું ગાયક છું. પણ કોઈ વિદ્યાર્થી આવીને હજી સુધી એવું નથી કીધું કે સાહેબ મને અહીંયા તકલીફ પડે. અને હું પોતે ગેરંટી આપું છું, સાહેબ તો આપે જ છે, અમે એની નીચે કામ કરનારા લોકોએ તમને ગેરંટી આપી છે કે તમારું ક્યાંય અટકવા નહીં, પૂરું થશે ત્યાં સુધી. આ યુનિવર્સિટીના દરેક વ્યક્તિનું આ ડેડિકેશન છે, કારણ કે અમારા કુલગુરુનું ડેડિકેશન છે. એટલે તમે સારી રીતે શ્રેષ્ઠ રીતે તમારું સંશોધન કામ કરજો. અમે એવું ઈચ્છીએ છીએ કે તમારું સંશોધન રાષ્ટ્રને ક્યાંય કામ આવે, નહીં કે તમારી ડિગ્રી માટે. ડિગ્રી તો છે તમને મળશે, એનાથી તમને રોજગારી મળશે, પણ આપણું સંશોધન એવું હોવું જોઈએ કે જે ભારત માતાના મુકુટમાં એ ક્યાંક હીરો ઉમેરે. સંશોધનો બહુ ઉપયોગી હોય છે. આપણે એવું લાગે છે કે આ તો ફક્ત ડિગ્રીઓ છે, એવું નથી, એવું માનતાય નહીં. તમારી થીસીસ જ્યારે આ યુનિવર્સિટીમાં આવે અને ઓનલાઈન ચાલે ને ત્યારે કોઈ તમારો સંપર્ક કરવો જોઈએ. ત્યાં તમે કઈ રીતે કરો, તમે શું કહેવા માંગો છો, તો આને સંશોધન કરો. બાકી તો સીધા ચાલુ છે. અને હવે તો એઆઈનો જમાનો આવ્યો, ચેટ જીપીટીમાંથી બધું થાય. તમે શીખાઈ જશો કોર્સ વર્કમાં ચેટ જીપીટી, પણ એ યોગ્ય નથી. તમે યોગ્ય રીતે સંશોધન કરો, રાષ્ટ્રને ઉપયોગી થાય એવું કરો, તમારું પોતાનું અને યુનિવર્સિટીનું નામ રોશન કરે એવું કામ કરો, એવી અભ્યર્થના સાથે સૌને વંદે માતરમ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર સુભાષ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સાહેબના આગમન પછી બીજી વખત પરીક્ષા અલાઈ અને ખૂબ ટૂંકા ગાળાની અંદર આટલા બધા વિદ્યાર્થીઓને પીએચડીની તક આપી એના માટે સાહેબનો વિશેષ આભાર. સાથે જ અમારા જેવા પીએચડી ગાઈડ અધ્યાપકોનો પણ આભાર કે બીજી બેન્ચની અંદર ટૂંકા સમયની અંદર એટલા સારા વિદ્યાર્થીઓ અમને ઉપલબ્ધ થઈ શક્યા છે. સાહેબ આર્ટ્સ ફેકલ્ટીની અંદર મારી પાસે 4 ભાષાઓ અને 4 શાસ્ત્રના ટોટલ 52 જેવા વિદ્યાર્થીઓ કોર્ડિનેટર તરીકે મારી પાસે હતા. અને એમાં અલગ જ્યારે વિભાગ કરવામાં આવ્યો ત્યાર પછી અને 13 તારીખથી જ્યારે શરૂઆત કરી ત્યારે પહેલા જ દિવસે સંશોધનના ક્ષેત્રે જેનું ગુજરાત ક્ષેત્રે સારું નામ છે એવા વિદ્યુતભાઈ જોશીનું પહેલું લેક્ચર ગોઠવ્યું હતું. અને એણે લોજિક ઓફ રિસર્ચ, સંશોધનમાં તર્ક, અને સંશોધક તરીકે તમે જ્યારે પીએચડી કરવા જઈ રહ્યા છો ત્યારે તમારામાં તર્કની એટલે 10 લાક્ષણિકતાઓ બતાવી હતી કે જો આ 10 કેરેક્ટરિસ્ટિક તમારામાં હોય તો તમે પીએચડી અથવા તો સંશોધન કાર્ય માટે તમારી સમજણ ક્લિયર છે એવું કહી શકાય. ત્યાંથી શરૂઆત કરી અને સંશોધનના વિવિધ સોપાનોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને રિવ્યુ ઓફ લિટરેચર કઈ રીતે કરવું જોઈએ. મોટાભાગે રિવ્યુ ઓફ લિટરેચર એટલે એક ચેપ્ટર તરીકે નહીં પણ એનો અનુબંધ સંશોધનના કાર્ય સાથે કઈ રીતે બાંધી શકાય એના ઉપર કામ થયું. નોટ કઈ રીતે લખવી, બિબ્લિયોગ્રાફી કઈ રીતે તૈયાર કરવી એના માટે પણ ઓનલાઈનના માધ્યમથી સમજાવી શકાય અથવા તેને ટ્રેનિંગ આપી શકાય એ પ્રકારના લેક્ચરો થયા. સંશોધનની અંદર એથિક્સ, કયા પ્રકારના મૂલ્યોનું શું મહત્વ છે. વર્તમાન સમયની અંદર યુજીસીની પણ જે એક પ્રશ્ન છે કે સારા ઓરિજિનલ સંશોધન પેપરો કઈ રીતે લખી શકાય, તો એ દ્રષ્ટિએ પીએચડીના આધારે શ્રેષ્ઠ પ્રકારનું તમારું સંશોધન કાર્ય અથવા પેપર કઈ રીતે લખી શકાય એના માટે રિસર્ચ એથિક્સ ઉપર કામ થયું. એવા જુદા જુદા વિષયોને ધ્યાનમાં લઈ અને ગુજરાત અને ગુજરાતની બહાર સિમલા, અલ્હાબાદ આ વિભિન્ન યુનિવર્સિટીઓમાંથી જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ હતા જે અમને શોધ અને સંશોધનના સંદર્ભ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો આ ક્ષેત્રમાં નિષ્ણાત છે એવા વ્યક્તિઓને આમંત્રિત કર્યા. આ વખતે જ્યારે આપણું પીએચડી કોર્સ વર્ક શરૂ હતું ત્યારે આપણું કોન્વોકેશન ડે અને એની સાથે સાથે ઇલેક્શન અને મોટા આખા ગુજરાતમાં હતું એટલે જેટલા પણ આપણા અધ્યાપકો મિત્રો હતા
જે તમને માર્ગદર્શન માટે એક્સપર્ટ વ્યક્તિઓ આવતા હતા એ લગભગ ઇલેક્શન પ્રક્રિયાની સાથે જોડાયેલા હતા. આમ છતાં એક પણ દિવસ એવું નથી થયું કે કોઈ પણ અધ્યાપક વ્યાખ્યાનના સમયગાળા દરમિયાન 5 મિનિટ પણ લેટ થયા હોય. એ પ્રકારની આખી વ્યવસ્થા કરી અને આપ સર્વને માર્ગદર્શિત કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કર્યો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં આઈપીએસ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે તમારા સંશોધનનો પ્રશ્ન તો નક્કી થઈ ગયો છે, પણ એમાં પણ ભારતીય જ્ઞાન પરંપરાને આપણે કઈ રીતે અથવા સારામાં સારી રીતે કઈ રીતે ઇન્વોલ્વમેન્ટ કરી શકાય એવા વિભિન્ન પાસાઓને ધ્યાનમાં રાખી અને આપને માહિતગાર કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કર્યો છે. યુનિવર્સિટીએ જેમ આપ કીધું એમ આ શોધ અને સંશોધન માટેનું બીજ એ આપની અંદર રોપી દીધું છે. આ 3 વર્ષ દરમિયાન તમારે એને વટવૃક્ષ બનાવવાનું છે. જેટલું વટવૃક્ષ મજબૂત બનશે એટલું જ અમે અહીંયા અથવા તો માનનીય કુલપતિ સાહેબના સાનિધ્યમાં જેટલું પણ કામ કરીએ છીએ એની સાચી સફળતા અમે ત્યારે મળશું કે વટવૃક્ષ સારું બને. આપ સર્વેને આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. થેન્ક યુ. પેલા હું મારો એક પરિચય આપી દઉં, પછી અહીંથી બોલવા માટે હું જવાબદાર છું. આ જગ્યા એવી છે કે અહીંથી સારું અને સાચું બેનું બેલેન્સ રાખીને બોલવું ને એ ખૂબ અઘરું. ગૌતમ દવે મારું નામ છે. હું પત્રકારો અને જે વકીલ થવા માંગતા હોય, જે વ્યક્તિ જ્યુડિશરી થવા માંગતા હોય એને છેલ્લા 15 વર્ષથી ભણાવું છું. પ્રોફેસર છું, વ્યવસાય એડવોકેટ છું. અહીંયા મારો પ્રતિભાવ આપવાની વાત થાય તો હું એવું કહું કે ડાયસ ઉપર બેઠેલા વિદ્વાનો, બધા જ વિદ્વાનો અને સામે બેઠેલા અતિ વિદ્વાનો, એનું કારણ કહું કે અહીંયા જે 180 કલાક અને એક મહિનો, મને હમણાં થોડા દિવસ પહેલા જ વિચાર આવ્યો કે 40 વર્ષની આ કેરિયર દરમિયાન સંશોધન શું એ ખબર જ નહોતી. મારી વાત કરું તો હું કુલગુરુ નહીં કહું, કુલ ઋષિ કહીશ. કુલગુરુ એટલા માટે નહીં કહું કે ગુરુ એક હોય અને ઋષિ પરંપરામાં ઋષિ એક હોય, એની નીચે ગુરુઓ હોય. એટલે અહીંયા જ્યારે આવ્યા ત્યારે હું એવું મારી વાત કરું તો કહી શકું કે ઓમકારના નાદ સાથે પ્રતાપી શિક્ષણ લેવા ભક્તોમાં જે શ્રેષ્ઠ છે એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં મારું એડમિશન થયું, એ જ મારા માટે અહોભાગ્ય છે. પ્લે હાઉસથી શરૂ કરીને પીએચડી, સંજોગો કયો, અકસ્માત કયો કે તમારા અને મારા બધાના નસીબ કયો, પ્લે હાઉસથી પીએચડી સુધી સૌથી પહેલા બધા જ લોકો ઓમ લખતા શીખ્યા હોય. ઓમ શબ્દનો આભાર. જીવનના ડગલે ને પગલે આપણને એવું જ કહેવાતું હોય કે ભાઈ તેજસ્વી થવાય, પ્રતાપી થવાય. ત્યારે ખબર નહોતી, પેલા બીજા ધોરણમાં ખબર નહોતી કે ઓમ ને પ્રતાપ ને આ બધા જે ચમત્કારી નામો છે એ જીવનના અંતિમ સમય સુધી. હું તો અહીંયા અત્યારે બેઠો વિચારતો હતો કે મારી અવસાન નોંધ લખાશે એમાં ડોક્ટર લખાશે, તો ત્યારે તો પૂછશે તો ખરા કે આને ડોક્ટરે ક્યાંથી કહ્યું. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને કુલ ઋષિ મારા માટે ડોક્ટર પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણનું નામ લેવાશે. ઇતિહાસ રચવા તરફ આપણે એટલે જઈ રહ્યા છીએ કે આપણી જે ડોક્ટરેટની બેચ છે એ નવી બિલ્ડિંગ જે બનશે ત્યાં આપણે કદાચ ડોક્ટર થઈ જશું. થોડી ઘણી ખામીઓની વાત કરું કે મેં પહેલા જ કીધું કે અહીંથી બોલેલા માટે હું જવાબદાર. શરૂઆતમાં તો સાહેબ આદેશ, હું એમની સાથે યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ કર્યું છે. સાહેબ આદેશ આપતા જ નથી, પણ સાહેબની સૂચના જેવી મજબૂત હોય ને કે સામેવાળાએ સમજી જ જવાનું કે આ સૂચના નથી, આ આદેશ છે. એટલે મને 2-3 વખત એવું લાગ્યું હમણાં હું ઓમભાઈની કઈ ફરિયાદ કરું, હમણાં રાહુલભાઈની ફરિયાદ કરું. હું વિચારીને બેઠો હતો, બહુ એની ફેક્ટ કહીશ કારણ કે જીવ મૂળ પત્રકારનો રહ્યો એટલે અને એડવોકેટ રહ્યો, પણ જોયું કે જોવા શું થાય છે. ધીમે ધીમે એવી પરિસ્થિતિ રચાતી એટલે મને એવી ખબર પડી ગઈ કે મારા કુલ ઋષિ જ્યાં જાય છે ત્યાં થોડા સમયમાં એનો પ્રભાવ બાકીના લોકો ઉપર 100% ઊભો થઈ જાય. 180 કલાકમાંથી
અહીંથી હું સ્વીકારું છું 140 કે 45 કલાક જ હું લેક્ચર એટેન્ડ કર્યો છે, પણ જેટલા લોકોને અહીંયા આવ્યા 70-75 જેવા લોકો, જે લોકોને બોલાવ્યા, એ લોકોની જે મેં મારી ઓલી મુજબ કુંડળી મેં કાઢી ત્યારે મને ખબર પડી કે ઓહો, આ બધા જે લોકો સ્કોલર આવે છે અહીંયા, જે લોકોના લેક્ચર લીધા છે એ બધા આ હાઈટ ઉપર છે, અને સાહેબના એકના કહેવાથી, કોન્સરના એકના માર્ગદર્શનથી આટલી સરળતાથી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. કારણ કે વિદ્યાર્થીઓ એના માટે સાવ નવા છે, અને એ એક ખોપડી છે, સામે બેઠેલી 100 ખોપડી છે, 101 જણ. પેલા મને શરૂઆતના તબક્કે સાહેબ ખબર નહોતી, મેં કીધું હશે હવે સાહેબ કે એટલે કોઈ ના ન પાડી એટલે આવું પડતું હશે. પછી જાણમાં આવ્યું કે આ બધી ડિગ્નિટી, જેટલી ડિગ્નિટી આવી છે એ બધી ડિગ્નિટી પોતપોતાની જગ્યાએ હાઈટ ઉપર બેઠેલી છે, હાઈટ ઉપર બેઠેલી છે, નોલેજેબલ છે, છતાં પણ એક જ આ યુનિવર્સિટીમાંથી કે ભાઈ મારા જે છોકરાઓ છે એને કોઈ તકલીફ ન પડવી જોઈએ, એને ધ્યાનમાં રાખીને બધાએ પોતાનો સમય આપ્યો. અંદર કોણે શું કેવી રીતે કેમ કર્યું છે એ તો બધું તમને મને ખબર જ છે ઓનલાઈનમાં. તો બીજી એક વાત એ કરવાની કે સંશોધન જે છે એ સંશોધનમાં અત્યારે જે આપણે 180 કલાક કે આટલા જે લેક્ચર એટેન્ડ કર્યા બરાબર, પણ મારી એક એવી રિક્વેસ્ટ છે, ઘણા લોકો કદાચ બહાર નીકળી મને ગોતશે છે, 3 મહિના કે 6 મહિના પછી એક આરએસી પતે છે એટલે વળી પાછું એક વાર છે ને સંશોધન માટે કોઈ પણ એક ડિગ્નિટીને બોલાવશે. હું એટલા માટે કહું છું કે હું મારા પોતાના ડેવલપિંગ માટે કહું છું કે મને એટલું ખબર પડી કે જિંદગીના ડગલે ને પગલે સંશોધન તો છે. થીસિસ કેમ લખાશે, કેવી રીતે લખાશે, શરૂઆતના તબક્કામાં બેઠેલા ઘણા લોકોને એવું મનમાં હોય કે તો પૈડા એવા દેવા છે, આવી માનસિકતા હોય, આપણે બધા ગુજરાતી છીએ, એ તો પૈડા એવા દેવા છે. અહીંયા એવા પછી ધીમે ધીમે ખબર પડી કે અહીંયા જે બેઠેલો સ્ટાફ છે કે સાહેબ છે એ તમને પડવા જ નહીં દે. સરતી તમારી ઊભા રહેવાની તૈયારી હોવી જોઈએ, તો આ સંસ્થા કે જે કઈ કોઓર્ડિનેટરો છે એ પડવા નહીં. 1000 દિવસનો ટાસ્ક છે, કોઈ પણ બિઝનેસમાં 1000 દિવસ એટલે ઘણા છે. આપણને 3 વર્ષ મળે છે, 1000 દિવસની અંદર આપણે જે છે એ પૂરું કરશું. આવનાર સમયમાં ફરી પાછા આપણને અહીંયા ભેગા થવાનો મોકો મળે. અને હું થેન્ક યુ વેરી મચ એટલા માટે કહીશ કે મારા પરિવારમાં હું એક જ ડોક્ટરેટ થાશ ને બીજી અહીંયા અમારી બેન બેઠેલી છે, અમે 2 ડોક્ટરેટ થાશું. એનો સંપૂર્ણ શ્રેય હું મારા ફાધર પછી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબને આપું છું. થેન્ક યુ. ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સર, પીએચડી કોર્સ વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર ઓમ જોશી સર નું ગુજરાતી વિભાગ તરફથી હું સાદર પ્રણામ કરું છું. હું તમને કહું કે મારું નેક્સ્ટ જે લાસ્ટ યર મારું એમએ કર્યું, એના પછી મારે આ પીએચડી કરવું હતું, પણ ક્યાં કરવું, કેવી રીતે કરવું, મારી જોડે આ બધી નોલેજ નહોતું. સડનલી મારી જોડે નોટિફિકેશન આવે છે કે અહીંયા ભક્ત કવિ નરસિંહ મહેતામાંથી પીએચડીનો સેકન્ડ રાઉન્ડ બહાર પડ્યો. તે વખતે મને ખુદને નવાઈ લાગી કે બીજો રાઉન્ડ. ત્યારે ખબર પડે કે આ એક એવી પહેલી યુનિવર્સિટી આપણા આખા ગુજરાતની છે કે જેમણે આપણા જેવા સ્ટુડન્ટ્સને એક ચાન્સ બીજો આપ્યો છે કે આપણે આપણા કેરિયરને આગળ વધારી શકીએ અને બીજા જે આગળ આપણા કરતા જે છે એ લોકોની એમની સાથે પગપગ થઈ શકીએ. એના માટે કેવું કર્યું, આપણે કહીએ કે જ્યારે જાન્યુઆરીમાં જ્યારે આપણી એક્ઝામ લેવાય છે એના પછી ફટાફટ આપણી જે કામગીરી છે એ ચાલુ કરવામાં આવી કે જેને કારણે આપણે જે આપણાથી આગળ છે એના કરતાં કોઈ ક્યાંક પણ પાછળ ના રહી જઈએ. એના માટે વાઇસ ચાન્સલર સરે ફટાફટનો મીનિંગ એવો નહીં કે ક્યાંય પણ આપણે ગુજવાડામાં મુકાઈ જઈએ. સ્મૂથલી કામ થયું છે, જ્યાં પણ આપણે અટકી ગયા ત્યાંથી આપણને સ્મૂથલીની સાથે સાથે કોઈ પણ જાતના શું કહેવાય પ્રોબ્લેમ વગર સરળતાથી આપણા પ્રશ્નોના ઉકેલ સાથે સર દ્વારા આપણને પૂરેપૂરું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે મારે કહેવું રહ્યું કે સરનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને આ જે બીજો રાઉન્ડ બહાર પાડ્યો, જેને કારણે અમે લોકો બધાની સાથે અને સરળ રીતે આવી છે. તે સાથે વાત કરવી રહી કે આપણો આ કોર્સ આપણે બધા એવા છીએ કે જેમાંથી ઘણાને ખબર હશે કે પીએચડી કેવી રીતે કરવું, પણ જેવા અમારા જેવા જે નવા હોય એમને ખબર ના હોય કે પીએચડી કરવું છે પણ કેવી રીતે કરાય
કોર્સ વર્કની અંદર ગુજરાતના સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા જે પ્રોફેસર્સ હતા તેમના માર્ગદર્શન એવી રીતે અને ઝીણવટપૂર્વકનું આપવામાં આવ્યું કે જેમાં આપણને ખબર પડે કે પ્લેગરિઝમ શું છે, આપણે કેવી રીતે કોઈ પણ રિસર્ચ કરીએ છીએ તો રિસર્ચની અંદર ક્યાંથી કોઈ ઇન્ફોર્મેશન લેવી, કેવી રીતે લેવી, કયા ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરવો, એ બધી માહિતી ખૂબ ઝીણવટપૂર્વક આપવામાં આવી છે, જેનો પણ હું આપ સૌ હું ગુજરાતી વિભાગ તરફથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. Vidya gives humility. From humility comes worthiness. आदरणीय कुलपति डॉक्टर प्रताप सिंह जी चौहान, उपस्थित मेहमान श्री तथा अनुपस्थित भावसी डोडिया सर जे कॉमर्स विभागना छे टीम अने एडमिन स्टाफ राहुल सर अने तमाम जे डायरेक्टली अने इनडायरेक्टली अमारा पीएचडी कोर्स वर्क में छे अमने हेल्पफुल थया हता ते तमामने હું આ તકે ખૂબ જ ધન્યવાદ અને ખૂબ જ હાર્ટફેલ થેન્ક યુ અનુભવું છું કે તેઓના માર્ગદર્શન અને તેઓની કઠોર મહેનતથી અમે બહુ શોર્ટ ટર્મમાં છે કોર્સ વર્કને છે કમ્પ્લીટ કરી લીધું. ઘણા એવા ન્યૂઝ પણ મળ્યા હતા બીજી બધા યુનિવર્સિટીમાં કે અમારો કોર્સ વર્કનો કોઈ ધ્યાન નથી, 6 મહિના થયા છે ચાલુ નથી, ક્યારેક લેક્ચર છે કાંઈ ખબર નથી, પણ આ એક જ મહિનામાં લેક્ચર સાથે અને વ્યવસ્થિત રીતે અમે સમજી શક્યા એ માટે હાઇબ્રિડ મોડમાં જ્યારે કોર્સ વર્કની શરૂઆત થઈ અને આજે આ પૂર્ણાહુતિ છે તે બાબતે છે હું તમામ ટીમ મેમ્બર્સને અને અમારા દરેક સ્ટુડન્ટ્સ કે જેના થ્રુ અમે છે બહુ સારું એવું નોલેજ મેળવી શક્યા અને આ બધામાં સૌથી વધારે જો સારી રીતે આપણે લેક્ચર વાઇઝ કરીએ તો અમને સ્ટેટિસ્ટિકલ નોલેજ પ્લસ ડેટા કલેક્શન્સ, હાઇપોથીસિસ, રેફરન્સીસ એનું પ્રેક્ટિકલ જે આપણે કહીએ ને કે વિડીયો દ્વારા અમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું. તો આ એક બહુ સરસ બાબત હતી કે જે અમને કોર્સ વર્ક દરમિયાન જ શીખવા મળી. અત્યારે તો અમે પ્રોપર એટલું ન શીખી શકતા પણ એન્ડ ટાઈમે જે અમે એને પાકી રીતે અને ચોક્કસ રીતે છે એને અમે એને સફળ કરી લેશું. હાર્ટફેલ થેન્ક યુ સો મચ. ગ્રેટિટ્યુડ ટુવર્ડ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. સંપૃક્તો વાગર્થઃ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमादरणीयाः परमवन्दनीयाः अस्य विश्वविद्यालयस्य कुलगुरवः प्रोफेसर डॉक्टर श्री प्रताप सिंह जी चौहान महोदयः एवं ओम भाई जोशी महोदयः एवं सारस्वतादिदयः एवं मम ज्येष्ठकनिष्ठ मित्राश्च विशेषरीत्या इदानीमहं संस्कृतभाषया तु न वच्मि परन्तु अस्य सामान्यरूपेण इदानीमहं गुर्जर भाषायां किंचित् वक्तुम् यदि त्रुटयः स्युः तर्हि क्षन्तव्यः. ચાલો ને વાંધો નહીં બધા સમજાય અંદર હાકો વાંધો આમાં કોઈ વાંધો નહીં ગુજરાતીમાં થોડી વધારે કોઈ ભાઈ છૂટ છે. સાહેબ એક સરસ મજાની વાત કરવાની. અમારા સંસ્કૃત ભાષાની અંદર છે ને ચાણક્ય નીતિની અંદર એક સરસ મજાનો શ્લોક યાદ આવે છે. સંસ્કૃત જગતની અંદર 5 પ્રકારની માતાઓનું વર્ણન છે. રાજપત્ની, ગૃહપત્ની, મિત્રપત્ની, તથૈવ ચ. પત્ની માતા, સ્વમાતા ચ, પંચૈતા માતરઃ સ્મૃતાઃ. એટલે કે રાજાની પત્ની હોય, ગુરુની પત્ની હોય, મિત્રની પત્ની હોય, પછી પત્નીના માતા હોય અને પોતાના માતા. આ 5 પ્રકારની માતાઓનું વર્ણન સંસ્કૃત જગતમાં કર્યું છે. પણ આજે એવી અનુભૂતિ થાય છે અને અનુભવાય છે કે આ યુનિવર્સિટી છે એ પણ અમારી એક છઠ્ઠી માતા છે. અને એક વિશેષ યાદ આવે છે આનો ફીડબેક તો મારે જે દેવો તો આગળના બધા મિત્રોએ આપી દીધો છે, પરંતુ ભર્તૃહરિકૃત વાક્યપદ્યની અંદર છે ને વ્યક્તિના જન્મથી લઈ અને મૃત્યુ સુધીના 6 વિકારનું વર્ણન છે. જાયતે, અસ્તિ, વિપરિણામતે, વિપર્યતે, અપક્ષીયતે અને વિનશ્યતે. તો છે ને અમારું ગર્ભાધાન 27/3/2026 ના રોજ આ યુનિવર્સિટીની અંદર ગર્ભાધાન થયું અને 1/4/2026 થી લઈ અને 6 આજના દિવસ સુધી, આજની ઘડી સુધી અમે અસ્તિત્વમાં આવ્યા. કારણ કે અમારું ગર્ભાધાન થઈ ગયું હતું, પરંતુ અમને શું આ જગત શું છે, પીએચડી જગત શું છે, ડોક્ટર ઓફ ફિલોસોફી શું છે અમને ખ્યાલ નહોતો. પરંતુ અમે અસ્તિત્વમાં આવી અને દરેક ગુરુજનો, દરેક માર્ગદર્શકો અને આપ સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ અમને ખૂબ જ અગત્યનું ભણવા મળ્યું. હવે અસ્તિત્વમાં આવી ગયા છે,
ધીમે ધીમે પેલી આરસી થશે, બીજી થશે, ત્રીજી થશે, એમ કરતા કરતા એમાં વિપરિણામ આવશે, વિપર્યય આવશે, અપક્ષય થશે અને છેલ્લે અંતોગતવા એ ઉપાધિ પ્રાપ્ત થશે. તો વિશેષ કંઈ ન કહેતા એક સરસ મજાની આપના માટે એક કાલિદાસજીએ જે અભિજ્ઞાન શાકુંતલની અંદર વર્ણન કર્યું છે એ ભાવથી હું તમને વંદન કરવા માંગુ છું. અને એ માત્ર મારા વંદન નથી, અહીંયા બેઠેલા 105 પીએચડી શોધ છાત્રો વતી વંદન છે અને ખાસ કરીને સંસ્કૃત વિભાગ વતી આપને વંદન છે. તો એવું વર્ણન છે અભિજ્ઞાન શાકુંતલની અંદર કે ભવંતી નમ્રા સરવઃ ફલાગમૈહિ નવા મોહિર દૂર વિલંબનો ઘનાઃ અનુદ્ધતા સત્પુરુષઃ સમૃદ્ધિ સ્વભાવ એવેશ પરોપકારિણા. એટલે કે પરોપકારી જે પુરુષો હોય છે એનો સ્વભાવ કેવો હોય છે? તો કે એ જેમ જેમ એનામાં જ્ઞાનની વૃદ્ધિ થાય અથવા તો સમૃદ્ધિ આવે તો એમ એમ એ લોકો છે પરોપકારી પુરુષો છે એ કેવા થાય છે? તો કે સમૃદ્ધ થાય છે અને વિનમ્ર થતા હોય છે. કાલિદાસ સરસ મજાનું ઉદાહરણ આપે છે અને કહે છે કે ભવંતી નમ્રાઃ તરવઃ. તરવઃ એટલે વૃક્ષો. જ્યારે આંબાનું વૃક્ષ છે એ કેરીનું ફળ આવે તો એ ઝૂકી જાય છે. મતલબ આંબો છે પોતાનું ફળ પોતે નથી ખાતું, છતાં પણ પરોપકારી હોવા છતાં પણ વિનમ્ર થઈ અને ફળ આપે છે. એવી જ રીતે દૂરથી વરસતા જે વાદળો હોય છે, જ્યારે ચોખ્ખું નીર પાણી ભરીને જે વાદળો આવતા હોય છે તો એ પણ આપણે એવું લાગે કે હમણાં મને સ્પર્શ થઈ જશે વાદળનો, તો એ વાદળો પણ ઝૂકી જતા હોય છે. તો એવી જ રીતે જે પરોપકારી અને જ્ઞાનથી જે સમૃદ્ધ હોય છે તે દરેક પરોપકારી પુરુષો જેમ જેમ એનામાં સમૃદ્ધિ આવતી જાય છે એમ એમ એ વિનમ્ર થતા જાય છે. તો આપ સર્વે માર્ગદર્શકશ્રીઓ, ગુરુજનો, સંસ્કૃત વિભાગ વતી હું ફરીથી પુનઃ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું. અસ્તુ. જૂનાગઢ નગરીમાં ઉપસ્થિત આવી ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય ચાન્સેલર સાહેબ, વાઇસ ચાન્સેલર સાહેબ, અત્રે ઉપસ્થિત મહાનુભાવ, I'm being a scholar of English language and just started pursuing admission in the second round of PhD. It is a land of scared where spirituality, cultural richness is there, where you might not sing a luxurious aspect, but when you enter here, you'll face something different in terms of learning aspect, something different in terms of your coming reason, what you want to do, how you will do it. All such aspects will be taken care here. I would like to appreciate heartfulness to respected Vice Chancellor sir, respected Dr. Ram Joshi sir, PhD coordinator of this university, various head of departments, faculty members, the way they have been given multiple advices and other things, support at any point of time. Mr. Joshi is always available with us. He always continuously helping us. You just drop a message, he will be available accordingly. If I share my experience in terms of last 1 month, and particularly in the context of this coursework, I have been learning multiple things in terms of what is research, how we have to do research. Particularly in the context of learning point of view, how research will contribute in academia. This thing is most important. Not just the sake of degree. This thing we have to take care. Why we have to take care, as we are aware that India is not that much good in terms of research. We are getting such news by news and such multiple things. So whatever we will do in coming years, we just have to ensure that we will provide such good things to our society that can extend our name of our university. We do more efforts to publish our articles in Scopus Index Journal, Web of Science, multiple journals, which can definitely provide good name of our university. Again, I am thankful to our visionary Vice Chancellor sir, who has a deep vision to extend name of this university worldwide. The way university, definitely name of this university will be very good manner in coming years. I am very sure for that. Once again, thank you so much, sir. Thank you so much, all respected faculty members. Thank you, sir.